આજે તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના વડાપ્રધાન બન્યા 12 વર્ષ પૂર્ણ થયા અને સમગ્ર દેશમાં અત્યાર સુધી સૌથી વધારે લાંબો સમય વડાપ્રધાન તરીકે સેવા આપવાનો જ્યારે એમને યશ જાય છે ત્યારે આ નિમિત્તે સમગ્ર દેશમાં સરકારે જે કાર્યક્રમો આપ્યા છે એમાં ખાસ કરીને વિશ્વાસ, જન કલ્યાણ અને વિકાસ એ સંદર્ભે આજે અમારા નગરપાલિકામાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આશરે 15 જેટલી યોજનાઓનો લાભ પણ અહીંયા આપવામાં આવ્યો અને જે લાભાર્થીઓ બાકી હશે એમનું પણ ફોર્મ ભરીને આગામી દિવસોમાં એમને પણ લાભ આપવામાં આવશે. અને આ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી એમણે ઐતિહાસિક નિર્ણયો લઈને દેશના તમામ નાગરિકોને લાભ મળે અને ખાસ કરીને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો માટે અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓ થકી સમગ્ર દેશમાં લાભાર્થીનો લાભ પણ મળે છે, દેશનો પણ વિકાસ થાય છે, વ્યક્તિગત પણ વિકાસ થાય છે. ત્યારે વિકસિત ભારતનું જે સપનું સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે એ સમગ્ર દેશનું સપનું પણ બની ગયું છે. અને અત્યારથી જ 2047 ભારત વિકસિત બનાવવા માટે અમારો તાપી જિલ્લો પણ અને વહીવટીતંત્ર જેટલી પણ સરકારશ્રીની યોજનાઓ છે એનો દરેક વ્યક્તિને લાભ મળે એના માટે પ્રયત્ન કરે છે. આગામી દિવસોમાં સરકારશ્રીએ જે કાર્યક્રમો આપ્યા છે 21 જૂન સુધીના એ તમામ કાર્યક્રમો તાપી જિલ્લામાં પણ સારી રીતે પૂરા પાડવામાં આવશે.